જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. વૈષ્ણવો, આજે સત્સંગમાં બહુ સુંદર વાર્તા પ્રસંગો કરવા છે અને આપણે એ જાણવું છે કે કેવા વૈષ્ણવોના માથે, કેવા ભક્તોના સિર પર હંમેશા શ્રી ગોવર્ધનનાથજી ગાજતા રહે છે. એ આપણે આ વાર્તા પ્રસંગ દ્વારા છે ને જાણવાનું છે. વાર્તા છે એ થોડીક લાંબી છે, પણ અંત સુધી સાંભળ્યા કરજો તો તમને ખબર પડશે કે પ્રભુ કેવી રીતે કોના ઉપર કેમ કૃપા કરે છે. તો ચાલો વૈષ્ણવો, હા, હજુ સુધી જો તમે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. એટલે પુષ્ટિ માર્ગને લગતા બધા જ સત્સંગો તમને આમાં સાંભળવા મળશે. અને સાથે સાથે જો આ સત્સંગમાં આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી બધા જ વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. કારણ કે સત્સંગ બહુ દુર્લભ છે વૈષ્ણવો. તો જેના ભાગ્યમાં હોય ને એને સત્સંગ સાંભળવા મળે. અને તમે બધાય ભાગ્યવાન છો એટલે આ બધા સત્સંગ તમે સાંભળો છો. તો બીજા કોઈકને પણ છે વૈષ્ણવો લાભ મળે એટલા માટે અવશ્ય વિડીયોને શેર કરી દેજો. તો ચાલો શ્રી ગોવર્ધનનાથજીના જયઘોષથી વૈષ્ણવો આપણે શરૂઆત કરીએ આજના સત્સંગની. શ્રી ગોવર્ધનનાથ કી જય. જો ભક્તજનોના પ્રેમ આગળ ભગવાન વેદ અને વિધિના બધાય નિયમો ભૂલી જાય. કોની આગળ? તો કે ભક્તના પ્રેમની આગળ. એવો ભક્તનો પ્રેમ જુએ ને ભગવાન એટલે કાંઈ યાદ ના રાખે. ભક્તના પ્રેમને વશ થઈ અને ભગવાન કોઈ પણ સ્થળે પધારે અને ક્ષુલક સામગ્રીમાં પણ છે એ ભોગ આરોગે. થોડું થોડું ધૈર્યું હોય ને તોય પ્રભુ છે બહુ પ્રીતિથી આરોગે. તો ભક્તજનના અંતરના ઊંડાણમાંથી નીકળેલા પ્રેમ મિશ્રિત સાદથી વૈષ્ણવો છે ને ભગવાન તો રાહ જ જોતા હોય કે આવો સાદ મને કહીએ સંભળાય. એટલે આવા પ્રેમ મિશ્રિત સાદની ભગવાન રાહ જોતા હોય છે. અને આવા જ બે સાદ છે ને વૈષ્ણવો સાંભળી અને શ્રીનાથજી વ્રજથી ને કેટલાય દૂર પધારી અને નાનકડા એવા ભોગ છે એ આરોગ્યા હતા. તો મંદિરમાં રહીને 56 ભોગ આરોગનાર પ્રભુ મંદિરની બહાર છે નિર્ધન ભક્તોને ત્યાં બોર વૈષ્ણવો સબરીજીના છે રામ ભગવાનને જઈ ખાતા, વિદુરજીની ભાજી પ્રભુએ આરોગી. હવે આ બધી વાત તો બધાને ખબર જ છે હવે, બરાબર ને? પણ વડા અને સીધાની પતરાવળ પણ પ્રભુ આરોગ્ય છે. બોર અને ભાજી આરોગવાના પ્રસંગો છે એની તો સૌને જાણ છે, પરંતુ વડા અને સીધાની પતરાવળ આરોગવાના પ્રસંગની વાત છે ને એ તો મર્યાદિત લોકો જ જાણે છે. તો આ બે પ્રસંગો પણ ઘણા બધા હૃદયસ્પર્શી છે, તો એને આપણે જાણીએ. નિર્ધન અવસ્થામાં પણ વૈષ્ણવો માનસિક સમતુલા જાળવી રાખીને અપેક્ષા રહિત, કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અપેક્ષા નહીં પ્રભુ પાસે, અને નિસ્વાર્થ એવી ભક્તિ કરનાર ઘણા બધા સેવકો થઈ ગયા છે. ને એવા સેવકોમાંના એક હતા હરિપ્રસાદ નામના બ્રાહ્મણ. વિદ્યા એને ઘણી બધી આવડે આ બ્રાહ્મણને, પણ લક્ષ્મી દેવી એનાથી બહુ દૂર રહે. એટલે કે નિર્ધન હતા. તો મને કમને પણ ભિક્ષા માગી લાવીને ગુજરાન ચલાવે, પરંતુ નિર્ધનતાનો એને લેશ માત્ર રંજ નહીં. એવું નમ્રે કે હાય હું ગરીબ છું, હું ગરીબ છું, એવું એને કોઈ પણ પ્રકારનો રંજ નથી. ભારતના પૂર્વ પ્રાંતમાં એ બ્રાહ્મણનું ગામ, અને એ ગામમાં સોદાગરોની પણ વસ્તી. હરિપ્રસાદ એ સોદાગરો દ્વારા પણ થોડું ઘણું રડી લેતા, એટલે કમાઈ લેતા. સોદાગરો કાપડ વેચવાનો ધંધો કરે. હરિપ્રસાદ પોતાની આજુબાજુના ગામના વણકરો પાસેથી ઊંચા પ્રકારનું કાપડ એ સોદાગરોને મેળવી આપે અને વચ્ચેથી દલાલી પેટે અમુક ટકા પોતાના ઠરાવે. તો સોદાગરો એ કાપડ લઈ અને મોટા શહેરોમાં જઈને ઊંચી કિંમતે એને વેચે. તો એકવાર આ સોદાગરોની સાથે વેપાર ખેડતા ખેડતા હરિપ્રસાદ સોદાગરોના સંઘમાં મથુરા સુધી આવી ગયા, મથુરા સુધી પહોંચ્યા. તો કોઈકના કહેવાથી સોદાગરો ગોકુળ પણ ગયા
અને ઊંચી કારીગરી વાળો જેટલો માલ હતો એ બધો મોહ માંગ્યા દામે શ્રી ગુસાઈજીએ ખરીદી લીધો. આ સોદામાં હરિપ્રસાદને ભાગે દલાલી પેટે બહુ સારી રકમ આવી. હરિપ્રસાદ મોટી રકમ તો કમાયા, પરંતુ દિલ ગુમાવી બેઠા. ત્રીજે દિવસે સંઘ પાછો ફરી રહ્યો હતો ત્યારે સૌ અવનવી ખરીદીમાં બધાય મશગુલ થઈ ગયા હતા. અને એ સમયે થોડા કલાક માટે હરિપ્રસાદ બધાયથી છૂટા પડીને સીધા શ્રી ગુસાઈજી પાસે પહોંચી ગયા, કારણ કે રુધિયું ન્યા રહી ગયું હતું અને એમના સેવકી બની ગયા. ગુસાઈજીના હરિપ્રસાદ બ્રાહ્મણ શ્રી ગુસાઈજીના સેવક બન્યા અને વેપાર કરીને સંઘ પાછો પોતાને ગામ આવી ગયો. હરિપ્રસાદને ચેન નહોતું. રહી રહીને એમને શ્રી ગુસાઈજીની અપ્રતિમ છબી છે એની જ ઝાંખી થવા માંડી હતી. શ્રી ગુસાઈજી જ છે એમના જ એને બધે સર્વત્ર દર્શન થવા લાગ્યા હતા. તો તેઓ એકલા પાછા શ્રી ગોકુળ આવી પહોંચ્યા અને સીધા શ્રી ગુસાઈજીની સન્મુખ જઈને બેસી ગયા. અરે તમે હરિપ્રસાદ તો નહીં? થોડા દિવસ પહેલા કાપડના સોદાગરો સાથે તમે જ આવ્યા હતા ને? ખરું ને? આટલું વહેલું ફરીથી સાથે આવવાનું થયું? આમ ગુસાઈજીએ પૂછ્યું. એટલે કે કૃપાનાથ, આપનું એકાંતમાં કામ છે. અહીં બેઠેલા જનોય કે આપણા અતરંગત સેવકો જ છે, એટલે જે કહેવું હોય એ વિના સંકોચે કયો. શ્રી ગુસાઈજી કે, તો આપના માટે એક અતિ ઉત્તમ પરકાલો એટલે કે કાપડનો તાકો એ હું લઈને આવ્યો છું. આજ્ઞા હોય તો ધરાવું. તો કે હા હા જરૂર, એમાં હું કે વસ્તુ જો ખરેખર ઉત્તમ હશે તો અમારા શ્રી ગોવર્ધનધર પ્રભુ જરૂરથી એનો અંગીકાર કરશે. શ્રી ગુસાઈજી આમ પ્રેમપૂર્વક આજ્ઞા કરી. હરિપ્રસાદે પોતાની લાઠી નજીક ખેંચી ઉપરના ટોપકા પરથી લીપેલી માટી છે એ માટીના પડને ખોતરી નાખ્યું અને અંદર છે આંગળી નાખી અને બીજી ક્ષણે એમાં વસ્ત્રના છેડાને પકડીને બહાર ખેંચ્યો અને ખેંચતા ગયા અને આખો તાકો પેલી લાકડીમાંથી બહાર ખેંચીને કાઢ્યું અને શ્રી ગુસાઈજીની સન્મુખ ધરી દીધો. તો કાપડ એટલું સુંદર હશે વૈષ્ણવો, એટલું ઝીણું અને સુવાળું હતું તો જેમાં લાકડીમાં અંદર સમાઈ ગયું હોય ને હે, અને જોનારા એને બધા જોતા જ રહી ગયા. એવું સુંદર કાપડ. કે શું કિંમત છે આની? ખરેખર કે વસ્તુ અતિ ઉત્તમ છે, અદ્ભુત. શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈ ઉઠ્યા. મહારાજ, અમૂલ્ય વસ્તુની કિંમત ન હોય. આપના માટે ભેટ તરીકે હું લાવ્યો છું કે આમાંથી આપ આપનો એક વાગો વસ્ત્ર તૈયાર કરાવો એટલે હું કૃતાર્થ થાઉં કે હરિપ્રસાદ ધન્ય છે તમારી ભક્તિને. આવા ભાવ આગળ તમે અમે તો કે સદાય છે એ ભૂલા પડી જઈએ છીએ કે આવો સુંદર પડકારો જોઈને અમારા શ્રી ગોવર્ધનધર તો જરૂર પ્રસન્ન થશે. અમે હમણાં જ દરજીને બોલાવીએ છીએ, તમે 2 દિવસ રોકાઈ જાજો કે. શ્રી ગુસાઈજીએ તત્કાલ દરજીને બોલાવ્યો. દરજી આવ્યો. શ્રીનાથજીના શ્રી અંગ પ્રમાણેનું કાપડ માપી દરજીએ તાકો છે એ ફળાવ્યો અને કાપડ વેતર્યું. અને તે દિવસે સાંજ સુધીમાં તો શ્રી શ્રીનાથજીનો વાગો છે એ વૈષ્ણવો તૈયાર થઈ ગયો. બીજે દિવસે વાગો લઈ સૌ વૈષ્ણવની સાથે શ્રી ગુસાઈજી ગોપાલપુર પધાર્યા. મંદિરમાં જઈ શ્રીનાથજીને દંડવત કરી અને પેલો વાગો પ્રેમપૂર્વક અંગીકાર કરાવ્યો અને પછી રાજભોગ સમર્પ્યો. સમય થયે સૌ વૈષ્ણવે શ્રીનાથજીના દર્શન કર્યા. હરિપ્રસાદને તો આ સ્વપ્નવત લાગતું હતું કે ઓહો, મારું પ્રભુ અંગીકાર કેમ કરી કે હું સ્વપ્ન જોઉં કે હું? તો જે લગ્નથી તેઓ કાપડ લાવ્યા હતા એ જ લગ્નથી શ્રી ગુસાઈજીએ તત્કાલિક વાગો તૈયાર કરાવ્યો અને એ જ લગ્નથી શ્રીનાથજીએ વાગો ધારણ પણ કર્યો. વૈષ્ણવ તો દર્શન કરતા હરિપ્રસાદના રૂએ રૂવામાં રોમાંચ થઈ ઉઠ્યો અને પોતાના જન્મની સાર્થકતા માની અને હરિપ્રસાદ શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈ અને પોતાને ગામ છે પાછા પધાર્યા. હવે રસ્તામાં ફરી પાછો એક નવો વિચાર એને ઝબકી ગયો હરિપ્રસાદને. એ કે પોરકાલો તો હું મારા ગુરુ શ્રી ગુસાઈજીના માટે લઈને ગયો તો અને શ્રી ગુસાઈજીએ પોતે તો ધારણ કર્યો નહીં, તો મારે તો ગુરુ દક્ષિણા ચૂકવવા વાળો કે મનસુબો હતો.
હવે કાંઈ વાંધો નહીં, થોડીક વધુ મહેનત કરી અને દલાલીમાં વધુ કમાઈશ અને ઘર ખર્ચ માટે ભિક્ષા માગી લઈશ અને દલાલીના દ્રવ્યમાંથી એક નવો પરકારો લઈ અને શ્રી ગુસાઈજીને ધરાવીશ. જો એવું થાય તો મારું ઈ કે જીવન છે, મારું જીવવું છે એ લેખે લાગે. આમ વિચાર કરતા કરતા હરિપ્રસાદ પોતે ગામ આવી પહોંચ્યા પોતાના, અને હરખભેર પૂછ્યું હોય એની પત્નીએ કે આ વખતે પહેલા કરતા પણ વધારે કમાણી થઈ લાગે છે કા? બહુ ખુશ મિજાજી કે તમે દેખાવ છો. હા કે કમાણી તો ઘણી થઈ છે પણ ઉધાર રાખી છે કે, એટલે ભિક્ષા માગવા તો જવું જ પડશે. જરા મોટા પાયે ધંધો કરવો છે એટલે થોડું થોડું દ્રવ્ય ભેગું કરવું પડશે. તું કરકસરથી હવે ઘર હલાવજે. હરિપ્રસાદે મોઘમમાં ઉતારામાં આપ્યો. થોડા જ સમયમાં હરિપ્રસાદે કમર કસીને દલાલી કરી અને નવો ઉત્તમ પરકાલો ખરીદવા જેટલા નાણાં ભેગા કરી લીધા અને પહેલા જેવો જ ઉત્તમ પરકાલો ખરીદી અને તેઓ ગોકુળ જઈ પહોંચ્યા. જઈને સીધા શ્રી ગુસાઈજીની સન્મુખ લાઠી ધરી દીધી અને દંડવત પ્રણામ કર્યા. કૃપાનાથ, એકાંતમાં કે અહીંયા જ? શ્રી ગુસાઈજીએ પાછલો પ્રસંગ છે એને તરત જ યાદ આવી ગયો ગુસાઈજીને, અને હાસ્ય વેરતા કે અહીંયા જ ગુસાઈજી કે. તે હરિપ્રસાદે લાઠીના ઉપરના ટોપકા પરથી લીપેલી માટીનું પડ છે ખોતરું અને અંદરથી કાપડનો તાકો ખેંચી કાઢ્યો, અને એટલું જ સુવાળું અને એટલું જ પાતળું કાપડ. શ્રી ગુસાઈજીએ કાપડની મુક્ત કંઠે પ્રશંસા કરી. ખવાશને બોલાવ્યો અને કાપડ અંદર લઈ જવા કહ્યું. તરત હરિપ્રસાદ બોલી ઉઠ્યા કે જે કૃપાનાથ, પહેલી વારનું કાપડ તો આપે શ્રી ગોવર્ધનનાથજીને અંગીકાર કરાવી દીધું છે. મારું એ અહોભાગ્ય હતું, પરંતુ આ વખતે મારો મનોરથ એવો છે કે આપ સ્વયં આ કપડામાંથી વસ્ત્ર બનાવીને ધારણ કરો. મને તો ઘેલું છે કે પહેલી વાર આપણા દર્શન કર્યા ત્યારથી મનમાં આ મનોરથ મને જાગ્યો છે. તો આપ તો ભક્તેચ્છા પૂરક છો. આમ હરિપ્રસાદે દીનતાપૂર્વક વિનંતી કરી ગુસાઈજીને. હરિપ્રસાદ, શ્રી ઠાકોરજી તો ઉત્તમ વસ્તુનો વારંવાર અંગીકાર કરે છે અને શ્રી પ્રભુના અંગીકાર કર્યા પછી અમે જરૂરથી એનો ઉપયોગ કરીશું. આ કાપડ તો અમારા નાથને જ લાયક છે. કૃપા નિધાન, આ તો શ્રી હરિના ઘર છે, અહીં કઈ વસ્તુની કમી હોય? આજે નહીં તો આવતીકાલે આનાથી પણ ચડિયાતો પલકારો છે, આ તાકો છે એ વણનારા વણશે અને ધરાવનારા ધરાવશે. પરંતુ મારો મનોરથ ક્યારે પૂરો થશે? કોણ પૂરો કરશે? ઠીક છે, તમારો એ મનોરથ જરૂરથી પૂરો થશે કે થોડા દિવસ રોકાઈ જાઓ. શ્રી ગુસાઈજીએ ભક્ત પર કૃપા વરસાવી. દરજી આવ્યો વૈષ્ણવ. શ્રી ગુસાઈજીએ પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજીના વાગા એ તાકામાંથી તૈયાર કરાવ્યા અને ધરાવ્યા. પછી થોડા દિવસ સુધી એ નવા વાઘા જ છે શ્રી ઠાકોરજીને ધરાવવામાં આવ્યા, અને ત્યાર પછી વધેલા કાપડમાંથી શ્રી ગુસાઈજીએ પોતાના વસ્ત્રો તૈયાર કરાવ્યા. અને હરિપ્રસાદ જેટલા દિવસ ગોકુલમાં વૈષ્ણવો રહ્યા ને એટલા દિવસ શ્રી ગુસાઈજીએ પેલા કાપડના વસ્ત્રો જ ધારણ કર્યા અને હરિપ્રસાદને દર્શન દીધા તથા સ્વમાર્ગના સિદ્ધાંતો પણ શીખવાડ્યા. તો આવા વરસી પડ્યા ગુસાઈજી. કારણ કે આપ ભક્તેચ્છા પૂરક, એટલે ભક્તની જે ઈચ્છા હોય, મનોરથ હોય એ પૂર્ણ કરનારા શ્રી ગુસાઈજી છે વૈષ્ણવ. અને ચોમાસું વીતરું. હવે હરિપ્રસાદે પોતાને ગામ જવાની આજ્ઞા માંગી. કૃપાનાથ, આપનું નામ ભક્તેચ્છા પૂરક આપે તદરૂપ કરી જતાવ્યું. બરાબર કે તમે સાર્થક કરી બતાવ્યું છે. આપની કૃપાથી હું પુનર્જન્મ છે એ પ્રાપ્ત કરી અને પાછો જઈ રહ્યો છું. એટલે કે મને તો હવે નવો જન્મ થયો મારો. હવે આપની રજા હોય તો હું ઘરે જાઉં. અવશ્ય હરિપ્રસાદ, તમે જાઓ. એમ પણ અમે નથી કહી શકતા. તમારા જેવા વૈષ્ણવો તોય કે દુર્લભ છે. અમે શીખડાવેલા સિદ્ધાંતોનું મનન અને પાલન કરજો અને કોઈ પણ અવસ્થામાં પ્રસન્નતામાં તમે રહેજો. શ્રી ગોવર્ધનનાથજી સદાય તમારા સિર પર ગાજતા રહેશે. શ્રી ગુસાઈજીએ વૈષ્ણવો આવા આશીર્વાદ દીધા. શું કીધું? શ્રી ગોવર્ધનનાથજી સદાય તમારા સિર પર ગાજતા રહેશે. આવા વૈષ્ણવો હોય ને એના માટે ગોવર્ધનનાથજી હંમેશા ગાજતા રહ્યો વૈષ્ણવો. અને હવે મજા આવશે શ્રીનાથજી બાબા હું લીલા કરી જોવાની. જો હરિપ્રસાદે વિદાય લીધી પછી ઘર તરફ પગ ઉપાડ્યા અને ઘરે પહોંચતા જ પત્નીએ ગૃહિણી છે ને એણે કુશળતાપૂર્વક પ્રેમપૂર્વક
રજૂ કરી. પોતાની કુશળતા છે ગૃહિણીએ રજૂ કરી. શું કરી કે આવી ગયા હરી, આ વખતે તો કઈ બહુ રોકાઈ ગયા મથુરામાં, સારું થયું આજે આવી પહોંચ્યા કે આજે તમારા પિતાજીનું શ્રાદ્ધ છે કે હું ગઈકાલે જ યજમાનને ત્યાં ત્યાંથી અડદની દાળ અને તેલ માગી લાવી છું અને એમાંથી વડા બનાવી રાખ્યા છે. તમે જલ્દીથી સ્નાન છે એ પતાવી લ્યો અને પછીથી ઘરના ધાબા પર જઈને કાગડાઓને શ્રાદ્ધનું ખવડાવી આવો કે. હરિપ્રસાદ સ્નાન કરીને પરવાયરા, સ્વચ્છ ધોયેલા વસ્ત્રો ધારણ કરી, હાથમાં વડાની પતરાવડ લઈ અને હરિપ્રસાદ ધાબા પર જવાની સીડીએ ચડ્યા. અડધી સીડીએ એમને કંઈક યાદ આવ્યું અને પત્નીને હાક મારી. એ કહું છું ઘરમાં કઈ મીઠી વાનગી નથી? સાદરા દિને વડાની સાથે કંઈક મિષ્ટાન પણ હોવું જોઈએ ને. એ હા, થોડો ગોળ છે કે તો લેતા જાઓ. આમ કહીને પડિયામાં થોડો ગોળ લાવી અને પત્નીએ પતિના હાથમાં મૂક્યો. હરિપ્રસાદ વડા અને ગોળ લઈને ધાબા પર પહોંચ્યા અને છાયડી વાળી જગ્યાએ જઈ પોતાના ખેસથી જગ્યા સાફ કરી અને ખેસ પાથરી દીધો. સામે વડાની પતરાવળ અને ગોળનો પડિયો ધરી અને મનોમન એવી પ્રાર્થના કરી, હે શ્રી ગોવર્ધનનાથ. હે શું પ્રાર્થના કરે કે હે શ્રી ગોવર્ધનનાથજી પ્યારે, મારી પત્નીએ શ્રાદ્ધનું કાગડાને ખવડાવવાના મને અહીં ધકેલી દીધો. શ્રાદ્ધનું ખવડાવવા માટે, કાગડાઓને ખવડાવવા માટે મને અહીંયા ધકેલો છે. એ અજાણ અને ભોળી છે. આપ પધારો અને આ વડા તથા ગોળનો ભોગ આરોગો એટલે શ્રાદ્ધનું તર્પણ પૂરું થાય છે. તો મને પણ ભૂખ લાગી છે અને એ પણ નીચે રાહ જોતી હશે, તો વેલા પધારજો અને પ્રેમથી ને આરોગજો. ગોવર્ધનનાથજીને કહે, શ્રી ગુસાઈજી મહારાજની કાનીથી આરોગવા પધારજો. આમ કાની દીધી ગુસાઈજી મહારાજની હો. ત્યાં તો નીચેથી પત્નીનો અવાજ સંભળાયો, અરે હરી, બહુ વાર લગાડી, હવે હેઠા પધારો અને ભોજન આરોગવા બિરાજો. હરિપ્રસાદે ફરીથી શ્રીનાથજીને વિનંતી કરી કે જોયું, એ પણ આપને આરોગવા માટે બોલાવી રહી છે, હવે તો આવી જ જાઉં કે કૃપાળુ સર્વ કંઈ આપનું જ છે અને આપને ધરાવ્યું છે, આપ આરોગવા નહીં પધારો તો અમે તો ભૂખ્યા રહેવું કે. ત્યાં તો બંસીનો મધુર સ્વર સંભળાયો. વૈષ્ણવો, હવાની મસ્ત લહેરખી આવી અને ચો તરફ મદમસ્ત સુગંધનો પમરાટ ફેલાઈ ગયો. હરિપ્રસાદે જોયું કે પોતે પાથરેલા ખેસ પર શ્રીનાથજી બિરાજ્યા છે અને વડા તથા ગોળ નિજ હસ્તે ઉપાડી અને મુખમાં મૂકી રહ્યા છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. વૈષ્ણવો, પાછું જુઓ, વાગો એ જ ધારણ કર્યો છે કે જે શ્રી ગુસાઈજીએ પોતાના પહેલી વારના પરકલામાંથી તૈયાર કરાવી અને શ્રીનાથજીને ધરાવ્યો હતો. તો હરિપ્રસાદ તો ગદગદિત થઈ ગયા અને ત્યાં જ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આ તરફ શ્રીનાથજીએ પાછા ફરી અને બપોરનો વિશ્રામ કરી રહેલા શ્રી ગુસાઈજીને જગાડ્યા. પાછા છે ને ત્યાંથી ને આરોગી અને આવ્યા પ્રભુ અહીંયા મંદિરે, એટલે ગુસાઈજીને જગાડે છે. એ કે અમને રાજભોગ ધરાવો કાકાજી કે, આજે અમે ભૂખ્યા છીએ કે. ગોવર્ધનનાથજી કે તે શ્રી ગુસાઈજી અત્યંત વાલપૂર્વક છે પૂછવા લાગ્યા, બાબા રાજભોગ તો હમણાં થોડી વાર પહેલા જ સરાવ્યો અને આપ કહો છો કે ભૂખ્યા છો, શું વાત છે? આજે કે રાજભોગ સમયે અમારે દૂર પૂર્વ પ્રાંતના અમારા હરિપ્રસાદ નામના ગરીબ બ્રાહ્મણના ઘેરે જવું પડ્યું કે. શ્રીનાથજી કે તો કે હરિપ્રસાદ પરકાલા વાળો તો નહીં ને? એ કે અરે આ વાઘો પણ આપે સ્વયં ધારણ કર્યો છે, લાગે છે કે રાજભોગ સમયે આપ આ વાઘો નહોતો ધારણ કરાવ્યો. તો આ વાઘો તો હરિપ્રસાદે ધરાવેલા પરકાલામાંનો જ છે ને? હા, આપ બરાબર કહો છો કે. ગુસાઈજીને કે તો એ હરિપ્રસાદને ત્યાં આજે આપનું શું કામ પડ્યું કે? ગુસાઈજીએ પૂછ્યું કે આજે એના પિતાનું શ્રાદ્ધ હતું એટલે અમને વડા અને ગોળ આરોગાવવા આમંત્રણ આપ્યું હતું. ભિક્ષા દ્વારા ગુજરાન ચલાવે છે એટલે વડા બહુ થોડાક હતા, ગોળ પણ થોડોક હતો, પરંતુ એણે એટલા પ્રેમપૂર્વક અમને આપની કાની દઈને ભોગ સમર્પ્યો કે અમારે અહીંનો ભોગ રાજભોગ છે એ છોડીને ત્યાં જવું પડ્યું કે. શ્રીનાથજી કે જો ન જાત તો આજે શ્રાદ્ધના દિવસે જ બિચારા બંને જણ ભૂખ્યા રહે. તો ત્યાં તો અમે એના પ્રેમને વશ થઈ અને ધરાઈને આરોગ્યા છીએ, પરંતુ અમારો અહીંનો નિત્ય નિયમનો નેગ છે એ નથી આરોગ્યા. તો વૈષ્ણવો રાજભોગ છોડીને પ્રભુ ક્યાં છે આરોગવા ગયા
ભક્તનો પ્રેમ જોઈને વિચાર કરો વૈષ્ણવો. તો બાબા કે આવા સેવકો તો અમારે ઘણા છે ગુસાઈજી કે, તો આપ કોને કોને હાચવશો ભૂખ્યા રહીને આટલો શ્રમ લેવો ઠીક નથી. શ્રીનાથજી બાબાને કે કાકાજી, જે સેવક પોતે ભૂખ્યા રહીને આપને માટે અત્યંત મોંઘામાં મોંઘો બીજો પરકાલો છે ભેટ ધરવા લઈ આવે, તો એને મને આપ શું હિસ્સો? ઈ તો વિચાર કરો. ગુસાઈજીને કે એટલી કમર કસીને પૈસા ભેગા કર્યા અને તમારા માટે પરકાલો લઈ આવ્યા, તો આપના માટે જેનું ચિત્ત આવું હોય એને અમે કેમ કરીને અવગણી શકીએ કે? શ્રીનાથજી કે તો એવા વૈષ્ણવ પર તો અમે વારી જઈએ શ્રીજી બાબા કે. વળી આપ જ તો હરિપ્રસાદને આપે તો કે આશીર્વાદ દીધા હતા કે શ્રી ગોવર્ધનનાથજી સદાય તમારા સિર પર ગાજતા રહેશે. તમે કીધું તો એ આશીર્વાદ દીધા હતા. પછી જો અમે એના સિર પર અને એના ધાબા પર ન ગાજીએ તો આપના આશીર્વાદ મિથ્યા ના ઠરાય કે? અને આપણા વચનમાંથી વિશ્વાસ એને ઉડી ન જાય, એટલે અમારે તો કે જાવું જ પડે ને. શ્રીજી બાબા કે અરે ધન્ય છે આપને બાબા, હમણાં જ ફરીથી બીજા રાજભોગની તૈયારી થઈ જશે. આપ મંદિરમાં પધારો. આવી જ રીતે આપ શ્રીમદ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના સમયમાં એકવાર થાનેશ્વર પધાર્યા હતા અને રામાનંદ પંડિતે ભર બજાર વચ્ચે આપને ધરાવેલી જલેબી છે એ આપ શ્રી આરોગ્ય હતા ને શ્રીનાથજી બાબા. વળી ચંદ્ર સરોવર પારસોલીએ તો આપ થોડા મહિના પહેલા જ કુંભનદાસજીની વિનંતીથી આંબા આરોગવાઈ પધાર્યા હતા ને. એ પ્રસાદી આંબા મથુરાના પેલા રજપૂતે ચૂસ્યા અને આપનો એ પરમ ભક્ત બની ગયો. તો આપની આજ્ઞાથી અને અમે ગાયોના ગ્વાલ બચે એને બનાવ્યો અને હવે તો એની વિરહ અવસ્થા એટલી ચરમસીમાએ કે પહોંચી ગઈ છે ગુસાઈજી કે આપ વનવગડામાં ગાયોના ધણીની વચ્ચે ધણ છે, ગાયોનું ધણ છે એની વચ્ચે એને તમે દર્શન આપો છો શ્રીનાથજીને કે. તો આટલી લીલા, આપની લીલા તો અગાધ છે શ્રીનાથજી બાબાને કે ગુસાઈજી કે. તો બાબા કહેતા શ્રી ગુસાઈજી તત્કાળ મંદિરમાં પધાર્યા અને બીજા રાજભોગની સામગ્રી સિદ્ધ કરાવી અને પ્રભુને છે એ ભોગ સમર્પ્યો છે. તો વૈષ્ણવો કેટલી કૃપા છે શ્રી ગુસાઈજી શ્રીનાથજી બાબા આવા ભક્તો ઉપર કરે છે. તો વૈષ્ણવો આજનો આ વાર્તા પ્રસંગ તમને ખૂબ જ આનંદદાયી લાગ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.